અરે ભાઈ, હમણાં તો સમાજ સુધારણાનું વાવાઝોડું ચાલી રહ્યું છે અને અનેક સમાજો બંધારણ બનાવવા માટે મથી રહ્યા છે. ખરેખર સમાજ પ્રગતિ કરે, શિક્ષિત બને, સંસ્કારી બને, પુણ્ય કમાય, એ તો સરસ વાત છે. પણ મને એવું લાગે છે કે આ બધું કરો તો ગરીબોની રોજીરોટીનો વિચાર કરીને કરજો. ખાવા પીવાનું, દાન આપવાનું, આના બંધા ના થાય. દરબાર ક્ષત્રિય હોય એ આવું ના કરે. કોકના પેટ ઉપર પાછું ના મારતા મહેરબાની કરીને. અને જો સમાજનું સુધારણા કરવી હોય તો એક છો, પણ એ સંભવ નથી. તમે એક થવાના નથી. કેમ કે હીરો હીરાને કાપે. એટલે તમે સમાજના વિરોધમાં જ બીજાના હાથા બનો છો. એમાં સુધારો કરો, વ્યસનથી મુક્ત બનો. અને જે શિક્ષણની વાત કરો, શિક્ષણ તો એક જ પ્રકારનું છે. અરે અમુક જ્ઞાતિઓએ પોતાના શિક્ષણની અલગ વ્યવસ્થા કરવી જોઈએ. તમે સિંહની એ ભણાવો અને બકરાની એ ભણાવો તો બંને એક વિચારના થઈ જશે. મહેરબાની કરો.